પ્રણામ બોલો। હા સ્નેહલબેન, હા. હા હા શેરડી। ગુરુજી, ભક્તાંબર તો અમારા જીવનમાં એટલું ઘડાયેલું છે કે મારા સસરા ભક્તાંબર ગણ્યા વગર કોઈ દિવસ ઘરની બહાર પગ નથી મૂક્યો એમણે. અને એમના હસ્તકે જ અમે લોકો ભક્તાંબર ગણતા શીખ્યા અને પછી આપના જૈન અનુષ્ઠાન સાથે હું જોડાઈ અને એમાંથી એટલી બધી મને જાણકારી અને એટલો બધો પ્રભાવ મને મળ્યો કે મને કોરોનામાં ડાયાબિટીસ થઈ ગયેલું, 400 ડાયાબિટીસ હતું. અને પછી જે ભક્તાંબરની ગાથા 26મી ગાથા મેં કોન્સ્ટન્ટ સંકલ્પ સાથે અને વિધિ સાથે મેં 21 દિવસ કરી અને 21 જ દિવસમાં મને ડાયાબિટીસ 160 ડાયાબિટીસ સીધું થઈ ગયું હતું. એટલે આ ભક્તાંબરનો પ્રભાવ. અને મારા શ્રાવક છે એ ક્યારેય ભક્તાંબર નહોતા ગણતા, પણ મારા સસરા જ્યારે એક્સપાયર્ડ થવાના હતા એટલે એમની તબિયત બહુ જ ખરાબ હતી, ત્યારે એમણે મારા સસરાએ એમને આપ્યું કે તું કાંઈ કર કે ન કર મારા પાછળ, પણ ભક્તાંબર ગણવાનું ક્યારેય ન છોડતો, એ બાધા એમને આપી છે અને આજ સુધી એ ચાલુ રાખી છે. હજી વરસ હવે પૂરું થશે મારા સસરાને. એટલે આ ભક્તાંબરનો પ્રભાવ કાંઈ પણ તમને મુશ્કેલી હોય ને તો હું તરત જ આદિનાથ દાદાને અને ભક્તાંબરને યાદ કરું ને મારું બધું જ પાર પડી જાય છે. એટલે દરેકે દરેક જેટલા બી જોડાશે આમાં, બધાને હું એક જ કહીશ કે તમે શ્રદ્ધા અને ભક્તિથી કરશો તો લાભ મળ્યા વગર તમને નથી રહેવાનું। एक बार जबरदस्त तालियों के ताल के साथ में अब इनके मुंह से सुन रहे कि इनको 400 डायबिटीज 21 दिन की साधना के अंदर 160 पर भी आप खुद भी ला सकते हो। ये अकेले नहीं, आप भी ला सकते हो। पूजन પછી કેવી મજા આવી શીતલ બેન? તમે પૂજા આપણે કરાયું સ્નેહલ બેન ભાવનગર હા માં પૂજન હા, થયા પછી કેવી મજા આવી હતી? અરે જોરદાર સાહેબજી, ગુરુજી હજી બધા આજની તારીખમાં પણ યાદ કરે છે. અને મારો હજી એવો એક વિચાર તો છે જ કે અમારે જે અમે ગ્રુપમાં છીએ ને એ ગ્રુપમાં આપને ફરીવાર બોલાવાના છે અને બધાએ એ જ કીધું કે અમે ફર્સ્ટ ટાઈમ આ રીતનું પૂજન જોયું આખા ભાવનગરમાં. એમ આટલા ટાઈમમાં આટલા પૂજનો ભરાણા, આટલું બધા જ આવે છે બધી જગ્યાએથી, પણ આવું પૂજન અમે ફર્સ્ટ ટાઈમ જોયું અને આજની તારીખમાં પણ બધા જ યાદ કરે છે આપને ખૂબ જ। એક બાર બધા લોકો જબરદસ્ત તાલી સાથે આપણે બધા સ્વાગત કરીશું પૂરા ભાવનગરને જેમણે ભોજન કરાયું હતું। અને તમે બિલીવ नहीं करो, इतना બધો इतना सारा खतरनाक बारिश था चालू पूजन के अंदर, लेकिन जैसे ही भोजन शुरू हुआ आप प्रकृति भी, भगवान भी, प्रकृति भी आपको सपोर्ट करने के लिए तैयार हो जाते हैं। जिस दिन आपका भेजा दिमाग रेडी हो जाता है, दुनिया की कोई ताकत आपको परेशान नहीं कर सकती है। ये जीवन दृष्टांत भावनगर के खास करके स्नेहल बेन अपने मुख से बता रहे हैं कि इन्होंने साधना की, इन्होंने भावनगर में बड़े रूप से पूजन कराया और आज इनके हस्बैंड कई सारे हमारे बंधु बेरडी मारसाहेब जी के तो खास अंगत परिवार है और हजारों जगह पे लाखों रुपए का दान करते रहते। इतना उदार फैमिली है, इतने सरल फैमिली है। तो खास करके आप सभी के ये मैं एक एक दो दो चार चार सभी अलग अलग इसलिए लेकर के आता हूँ कि आपके जीवन में भी आज से अमेजिंग चेंजेस हो सकता है। सभी को दिल से प्रणाम, दिल से कोटि कोटि वंदना करता हूँ।